નમો હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોય સબ્બસાણમ એસો પંચન મુક્કારો સમપાવપણાસણમ મંગલાણં ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમાદિમં વિશ્વરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિनं સ્વહં સુદાસોદરવાગ્યોષ્ણા નિર્મલીકૃતદિન્મુખા મૃગલક્ષ્મા તમશાંતિર્શાંતિનાથ જનસ્તુવર શ્રેય શ્રીયામ મંગલકેલી સદ્મ શ્રીયુક્ત શંખેશ્વર પાર્શ્વનાથ શ્રીયુક્ત જીરાવલા પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભય અચરક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપિયામહો વૈવમ જય શુયાણમ પવો તિથૈરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ આંતરલોચન મેકમૃતોદ્ભાસિતમ યસ્વૈ ઓંકારણ સુસેવિત પ્રદમ ઓંકાર સેવાપરમ સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે અર્જુન સુરીશ્વર સોયમ સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જન સદા કયામ નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે तुम्हें प्रभु जानंग रीति जग सहु देखता हो लाल निज सत्ता ये सूद सहुने लेखता हो लाल पर परिणति अद्वेष पणे उवेखता हो लाल भोग्य पड़े निज शक्ति अनंत गवेशता हो लाल बे बौद्ध भिक्षुओं ગુરુના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. વચ્ચે રસ્તામાં નદી આવી. નદીમાં બે કાંઠે છલાછલ પાણી. નદી પાર કરીને આશ્રમમાં જવાનું. નદી પાર કરવાનો પ્રશ્ન બંને ભિક્ષુઓના મનમાં નહોતો, પણ એક ભિક્ષુના મનમાં એક સવાલ ઉઠ્યો. નદી કિનારે એક યુવતી ઊભી છે, એક સ્ત્રી છે. ભિક્ષુને થયું, હું નદી કિનારે પહોંચીશ, આ સ્ત્રી મને વિનંતી કરશે કે મારાથી આ નદી પાર નથી કરી શકાતી, તમે મને મદદ કરો અને મને પાર કરાવી દો, તો હું શું કરીશ? મારાથી આ કામ નહીં થઈ શકે. પણ હવે બીજો કોઈ રસ્તો નહોતો, ત્યાં થઈને જ જવું પડે એવું હતું. નદીના કિનારા સુધી ગયો. સ્ત્રીએ વિનંતી પણ કરી. એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે હું બૌદ્ધ ભિક્ષુ છું, તમને સ્પર્શ ન કરાય પાપ છે, માટે હું નહીં કરી શકું. અને પોતે નીકળી ગયા. નદી પાર ઉતરીને સામે કિનારે પહોંચ્યા થયું કે હાસ, આપણે બચી ગયા. એક મોટી આફતમાંથી હું બચી ગયો. એનું એક ચિંતન કરતો હતો, એના વિકલ્પો કરતો હતો. અને એકાએક એને પાછળ નજર કરી કે હું તો બચ્યો, પણ મારી સાથે રહેલો યુવાન ભિક્ષુ એ આવે છે કે નથી આવતો, શું કરે જરા જોઈ તો લો. પાછળ નજર કરી તો એ આશ્ચર્યમાં પડી ગયો. એ યુવાન ભિક્ષુ એ સ્ત્રીને ખભા ઉપર બેસાડીને નદી પાર કરાવી રહ્યો હતો. અને આ વૃદ્ધ ભિક્ષુ અકળાઈ ગયો અંદરથી. આ કામ કર્યું ને, આવું કરાય? ગુરુની આજ્ઞા વિરુદ્ધનું કામ કરે કેટલું પાપ લાગે.
પેલો યુવાન ભિક્ષુ નદી પાર કરાવી સ્ત્રીને ત્યાં મૂકીને પછી આગળ ચાલ્યો. બંને સાથે ચાલ્યા. ત્યાંથી 1.5-2 કિલોમીટરનો રસ્તો આશ્રમ સુધી પહોંચવાનો. બંને ચૂપચાપ ચાલે છે, પણ એકના મનમાં અનેક વિકલ્પો પેદા થયેલા છે. અનેક વિકલ્પો. આવું કરાય? આ કંઈ સમજે છે કે નથી સમજતો? જે અંદરથી વિકલ્પોની જ્વાળા ઉઠે, થોડો ક્રોધ પણ ઉઠે, એને થયું કે બસ હવે આશ્રમ નજીક આવે છે, હવે તો ગુરુને બધું કહી દઈશ. પણ આશ્રમ સુધી પણ આનાથી પહોંચી નહીં શકાયું. અંદરનો ઉભરો એટલો બધો હતો કે રહી શકાયું નહીં. અને પેલા યુવાન ભિક્ષુને કહે છે, તને ખબર પડે છે તે આવું પાપ કર્યું? તે એક સ્ત્રીને સ્પર્શ કરીને નદી ઉતરાવી. પેલા યુવાન ભિક્ષુનો જવાબ એટલો બધો મસ્ત મજાનો હતો. એને એમ કીધું કે મેં તો એ સ્ત્રીને નદીના કિનારે ક્યારની ઉતારી દીધી, મનમાંથી ઉતારી નાખી, પણ તમે 2 કિલોમીટરથી ખેંચીને લઈ આવ્યા છો. આ સંસાર છે. તમારામાં સંસાર છે ને સંસારમાં તમે છો. લોકોના જીવવાના 2 પ્રકારો. એક સંસારમાં આ રીતે અંદર ડૂબીને જીવે, પણ બીજો એક મસ્ત મજાનો પ્રકાર છે કે જે સંસારમાં રહે છે પણ સંસારને એ સ્પર્શ નથી કરતો, સંસાર એને સ્પર્શ નથી કરતો. સંસારને એ સ્પર્શ ન કરે, સંસાર એને સ્પર્શ ન કરે. આવી જીવવાની જે મસ્ત મજાની પદ્ધતિ, એ પદ્ધતિનું નામ છે સાક્ષી ભાવ અને પદ્ધતિનું નામ છે જ્ઞાતા દ્રષ્ટા. તમે સાક્ષી ભાવમાં જાઓ, તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જાઓ, કોઈ ઘટનાનો સ્પર્શ ન થાય. ઘટના તમારામાં સ્પર્શે નહીં, ઘટના તમને ન સ્પર્શે, તમે ઘટનાને ન સ્પર્શો. બસ ઘટના ઘટનાની રીતે વહી જાય. અને એટલે દેવચંદ્રજી મહારાજે સાધના આપી, તુમે પ્રભુ જાણંગે રીતિ જગે સહુ દેખતા હો લાલ. તમે પ્રભુ જ્ઞાયક ભાવે આખા જગતને જોઈ રહ્યા છો. બસ એ સાધના ને પ્રભુ મારી સાધના બનાવવાની છે. બસ જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવે આ જગતને જોવું છે. ઉપાધ્યાય યશુજી મહારાજ સાહેબનું બહુ મજાનું સ્તવન જે 2 દિવસ પહેલા ગવાયું હતું આપણી ભક્તિમાં, સવારની ભક્તિમાં. પ્રગટ્યો પૂર્ણ રાગ મેરે પ્રભુ શું, પ્રગટ્યો પૂર્ણ રાગ. અને એ સ્તવનની અંદર આવતી એક અદ્ભુત પંક્તિ, જીન ગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો સહજ સમુદ્ર અથા. જીન ગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો સહજ સમુદ્ર અથા. ભગવાનના ગુણરૂપી ચંદ્રનું કિરણ, એનો સ્પર્શ થાય. ચંદ્રના કિરણથી સાગર જેમ ઉમટી પડે, એમ પ્રભુના ગુણથી મન પણ ભરાઈ જાય, પ્રસન્ન થઈ જાય. આ આખો અર્થ એ ભક્તિ યોગના સંદર્ભમાં છે, વ્યવહાર નહીંના સંદર્ભમાં છે. આ જ પંક્તિને આપણે નિશ્ચયના સંદર્ભમાં, અધ્યાત્મના સંદર્ભમાં મસ્ત રીતે ખોલીએ તો, જીન ગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો સહજ સમુદ્ર અથા. આત્મા જ પરમાત્મા છે, આત્મા જ પરમાત્મા છે. આત્મા ગુણનું ચંદ્રનું એક કિરણ જ્યારે અંદરથી પ્રગટ થાય છે ત્યારે અંદર રહેલો અનંત આનંદનો સાગર બહાર ઉમટી પડે છે. એક ગુણનું કિરણ, એક ગુણનું કિરણ. આખા ભવચક્રની અંદર સૌથી પહેલું ગુણનું કિરણ મળતું હોય તો સમ્યક દર્શન છે. એક સમ્યક દર્શનનો સ્પર્શ થાય, એક સમ્યક દર્શનનું કિરણ અંદરથી પ્રગટે, સહજ રીતે આપણો આત્માનો આનંદ અંદરથી બહાર પ્રગટે. એનો અનુભવ આત્માને થાય, આનંદનો અનુભવ થાય, આનંદનો સાગર અંદરથી ઉમટી પડે.
એક એક આત્માના ગુણનું કિરણ, એક સમ્યક દર્શન. એક સમ્યક દર્શનમાં જો આટલો બધો આનંદનો સાગર ઉમટી પડતો હોય તો તત્વ રમણતામાં તો કેટલો બધો આનંદનો સાગર ઉમટી પડે. એમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જઈએ ત્યારે તો કેટલો આનંદનો સાગર ઉમટી પડે. સાક્ષી ભાવમાં જઈએ ત્યારે કેવો આનંદનો સાગર અંદરથી ઉમટી પડે. ચીન ગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો સહજ સમુદ્ર થાક. એ પંક્તિ જ્યારે બોલાતી હતી ને ત્યારે હું આ ભાવધારામાં અંદર ડૂબતો. એવા કેટલી અદ્ભુત પંક્તિ. એક એક કિરણનો સ્પર્શ થઈ જાય, એક ગુણના કિરણનો સ્પર્શ થઈ જાય. કોઈ પણ વ્યક્તિ તમને એમ કે આટલા વાગે આપણે મળીશું, તમે એની પ્રતીક્ષા કરતા ઉભા હો અને પછી તમને મળે જ નહીં, એ સમય પ્રમાણે આવે જ નહીં, તો શું થાય? તો શું થાય? આવી ઘટના બનતી હોય, ઘણી વાર બનતી હોય. એમાં એ વ્યક્તિ પ્રત્યેનો બહુ લગાવ હોય તો અંદરથી બહુ આકુરતા વ્યાકુરતા પેદા થઈ જાય. ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, હજી ના આવી, હજી ના આવી. કઈ કેટલા બધા વિકલ્પો અંદરથી પેદા થઈ જાય. કોઈક તમને રાહ જોડાવે એ આપણને ગમતું નથી. કોઈક તમને રાહ જોડાવે આપણને ગમતું નથી. તમે વિચાર તો કરો, આ જ્ઞાયક ભાવ તમારી રાહ જોઈને ક્યારનો બેઠો છે. આ જ્ઞાયક ભાવ, આપણો શુદ્ધ સ્વભાવ આપણી રાહ જોઈને બેઠો છે. ક્યારે આવશે, ક્યારે આવશે, આનો ઉપયોગ મારામાં ક્યારે આવશે, ઉપયોગ મારામાં અભેદ ક્યારે થશે? જ્ઞાયક આપણી ચિંતા કરે છે. જ્ઞાયક આપણી રાહ જોઈને બેઠો છે. પહોંચવું છે, જ્ઞાયક ભાવમાં પહોંચવું છે. જ્ઞાયક રાહ જોઈને બેઠો છે, રાહ જોવે છે આપણી. ક્યાં સુધી પ્રતીક્ષા કરાવશું? અનંત ભવોથી, અનંત પૂતગલ પરાવર્તોથી આપણો જ્ઞાયક આપણી પ્રતીક્ષા કરીને બેઠો છે અને હજુ આપણે ત્યાં પહોંચ્યા નથી. હજુ આપણે જ્ઞાયક સાથે આપણા જ્ઞાનનો, આપણા ઉપયોગનો અભેદ કર્યો નથી અને જ્ઞાયકની અનુભૂતિ આપણે હજુ સુધી કરી નથી. જાણ્યું છે ઘણું બધું, પણ જાણનારને જાણ્યું નથી ને જાણનારને અનુભવ્યું નથી. પર્યાયમાં જાણનારને જાણવો, એનું જ નામ જાણનારની અનુભૂતિ છે. હું જ્ઞાયક છું, હું જાણનાર છું, બસ આના ઉપર ફોકસ કર. પરને ખૂબ જાણ્યું, સ્વને જાણ્યો. પરને જાણવામાં જ આપણો ઉપયોગ અત્યાર સુધી બરાબર એમાં જ રચ્યો પચ્યો રહ્યો છે. સ્વને જાણવામાં, સ્વને અનુભવવામાં આપણે ઉપયોગને ત્યાં સુધી પહોંચાડ્યો. આવી શિબિરોના માધ્યમથી આપણે આપણા ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. પરથી ખેંચીને સ્વ તરફ લઈ જવું અને સ્વનો સ્પર્શ કરાવવો અને સ્વમાં ડોબાડી દેવો ઉપયોગને, એ તો આ શિબિરની ફલશ્રુતિ છે. જ્યાં સુધી આપણે આ ધારામાં ન પહોંચી શકીએ ત્યાં સુધી એમ લાગે કે હજુ આપણું કામ બાકી છે. શિબિર તો પૂરી થઈ જાય છે, પણ કામ બાકી રહી જાય છે. બીજા શબ્દોમાં કહું તો પ્રભુએ આપણને આ કામ માટે જ અહીંયા મોકલ્યા છે. પ્રભુની પણ ભાવના એ છે કે સવિજી ગુરુ શાસન રસી. એક વાત તમને કોઈ મજાની વાત છે. શાસન રસી શબ્દનો અર્થ શું થાય? શાસન રસી એટલે શું? તમે શાસન એટલે શું સમજો છો? તમે શાસન એટલે શું સમજો છો? આજે થોડો ખુલાસો કરેલું છે. શાસન એટલે શું? આપણને મળ્યું છે જે શાસન, પરમાત્માનું શાસન મળ્યું, એ શાસન, બરાબર? પ્રભુ મળ્યા, સદગુરુ મળ્યા, જૈન ધર્મ મળ્યો, આ બધું બહારથી આપણને જે મળ્યું છે એનું નામ શાસન. આવું શાસન તો કેટલી વાર મળ્યું? અનંતી વાર મળ્યું.
જે વસ્તુ અનંતી વાર મળી ગઈ છે એના માટે પ્રભુ આપણા માટે ભાવના કરે કે આને આ મળો. ખબર? જે મળી ગઈ છે એના માટે પ્રભુ ભાવના કરે કે આને મળો. નથી લાગતો? આપણી સોચ કેટલી બધી સંકુચિત છે. આપણા વિચારોને હજુ આપણે ઊંચાઈ સુધી પહોંચાડ્યા નથી. જે પ્રભુ ભાવના કરે સવિજય કોઈ શાસન રસી નહીં, એ શાસન તો આપણને અનંતી વાર મળી ગયું. હવે પ્રભુ ભાવના કરે છે કે શાસન મળો, તમે રસિક થાવ. તો શું ઉદ્દેશ, શું રહસ્ય છે? આ પંક્તિ પાછળ કયું રહસ્ય કામ કરે છે? શાસન એટલે શું? ભાવ શાસન, દ્રવ્ય શાસન તો અનંતી વાર મળી ચૂક્યું છે, પણ ઠેકાણું નથી પડ્યું. એકવાર ભાવ શાસનનો સ્પર્શ થઈ જાય, કામ પૂરું થઈ જાય. ભાવ શાસનનો સ્પર્શ એટલે શું? બધું ખુલાસા બધું વાત કરી દી. તમે પદાર્થના રહસ્ય સુધી પહોંચો. પ્રભુએ આપણા માટે જે ભાવના કરી છે, કેટલી ઊંચાઈની મસ્ત મજાની પરમાત્માએ ભાવના કરી છે. પ્રભુનો આત્મા છે. યાદ રાખજો, પ્રભુનો આત્મા આપણને અશુભમાંથી તો બહાર કાઢવાનું કહી જ રહ્યો છે, પણ શુભમાં પણ પડ્યા રહેવાનું નથી કહેતો. શુદ્ધમાં જવાની વાત પ્રભુ આપણને કરી રહ્યા છે. અશુભ એ અંધકાર છે, શુભ એ પ્રકાશ છે, અને શુદ્ધ એ મહાપ્રકાશ છે. પ્રભુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એટલું મર્યાદિત નથી. પ્રભુ પ્રકાશમાંથી મહાપ્રકાશમાં લઈ જાય એ કામ પરમાત્માનું છે. પરમાત્માનું આલંબન આપણને મહાપ્રકાશ તરફ લઈ જાય. પરમાત્માનું આલંબન વિતરાગતાને પ્રગટ કરાવે. પરમાત્માનું આલંબન વિતરાગતાનું અવલંબન આપણને આપે, અને એ અવલંબનમાં જઈએ તો આપણી ભીતર રહેલી વિતરાગતા અંદરથી પ્રગટ થાય. પરમાત્માનું આલંબન જ્ઞાયક ભાવનું આલંબન, અને જ્ઞાયક ભાવનું આલંબન આપણા જ્ઞાયક ભાવ સુધી આપણા જ્ઞાનના ઉપયોગને પહોંચાડે. આ રીતે પ્રભુ આપણને શુદ્ધમાં લઈ જઈ રહ્યા છે. એટલું તો દેવચંદ્રજી મહારાજે આની પહેલાની ગાથામાં લખ્યું, ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિષ રહ્યો લાલ, દીઠો સુવિધિ જીનન સમાધિ રસે ભર્યો હોય. સમાધિ રસથી ભરપૂર પરમાત્માના તમારું દર્શન કર્યું, બસ હવે મને ખબર પડી તમારામાં જે છે એ જ મારામાં છે. જે રૂપ તમારામાં છે એ જ રૂપ મારામાં છે. જે ગુણ તમારામાં છે એ જ ગુણ મારામાં છે. જે શુદ્ધતા તમારામાં છે એ જ શુદ્ધતા મારામાં પડેલી છે. તમારો જ્ઞાયક ભાવ જે શુદ્ધ સ્વરૂપે છે એ શુદ્ધ સ્વરૂપે મારો પણ જ્ઞાયક ભાવ એ જ રૂપે પડેલો છે. આ શુદ્ધતા, આ મહાપ્રકાશ, અને એ મહાપ્રકાશ તરફ આ પરમાત્માનું આલંબન આપણને લઈ જાય છે. તો ભાવ શાસન શું છે? ભાવ શાસન પ્રભુની આપણા માટેની ભાવ શાસનની ભાવના કઈ છે? પુણ્યથી મળે એ દ્રવ્ય શાસન, પાત્રતાથી મળે એ ભાવ શાસન. પુણ્યથી મળે એ દ્રવ્ય શાસન, પાત્રતાથી મળે એ ભાવ શાસન. અને પાત્રતા એટલે આપણી ઉપયોગની નિર્મલ પરિણતિ, એ જ પાત્રતા અને એ જ ભાવ શાસન. પ્રભુની ઝંખના છે આ બધા જીવોના ભીતરમાં એક નિર્મલ પરિણતિ પેદા થાય, સમ્યક દર્શનની પરિણતિ પેદા થાય, એવી એક ભાવના આપણા માટે પરમાત્માની છે. આ ભાવ શાસનની સ્પર્શના પ્રભુ આપણને ભાવ શાસનની સ્પર્શના કરાવે છે, અને ભાવ શાસનની સ્પર્શના જ્ઞાયકના આશ્રય થાય છે. જ્યાં સુધી આત્મા શુદ્ધ સ્વભાવ સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ, અને એનો જ્યાં સુધી આલંબન ન લે, એનો આશ્રય ન લે, ત્યાં સુધી નિર્મળતાની પરિણતિ પ્રત્યે કેવી રીતે? જ્ઞાયક ભાવનો આશ્રય લઈએ તો, ગઈકાલે પણ કહ્યું હતું કે જ્ઞાયક ભાવના આશ્રયથી આપણી પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે, અને એ શુદ્ધતા એ નિર્મલ પરિણતિ છે. એ શુદ્ધતા એ વિતરાગતાની પરિણતિ છે. એ નિર્મલતા અંદર પ્રગટાવી છે. જે ભાવ શાસન સ્વરૂપ છે એનો સ્પર્શ થઈ જાય, બસ
કામ થઈ ગયું. પછી નિર્મલતા, આંશિક નિર્મલતા પૂર્ણ નિર્મલતા સુધી આપણને પહોંચાડી દેશે. પછી પૂર્ણતા સુધી એ નિર્મલતા આપણને લઈ જશે. નિર્મલતા જ પૂર્ણતાનું કારણ છે. આંશિક નિર્મલતા વિના પૂર્ણતા ક્યારે પણ પ્રગટ થતી નથી. સમ્યક દર્શન વિના આગળના ગુણો પ્રગટ થતા નથી. તો આ પૂર્ણતાને પ્રગટ કરવી છે. જ્ઞાયક ભાવ આપણી રાહ જોઈ રહ્યો છે. મળવા જવું છે. આપણી મૌન સાધના શિબિર છે અને થોડુંક બીજું નામ આપું તો જ્ઞાયકના મિલનની આ શિબિર છે. જ્ઞાયકના મિલનની શિબિર છે. જ્ઞાયકને મળવાનું છે. એડવાન્સ શિબિર માટે તો એમ કહેવાય કે જ્ઞાયક મિલનની શિબિર છે. અહીં તો આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવને જ્ઞાયકની વાતો જ કરવાની છે. કારણ કે એમાં જ ડૂબવાનું છે. એની જ અનુભૂતિમાં જવાનું છે. જ્યાં જવું છે એની થોડીક રૂપરેખા લઈએ તો એમાં ઊંડા ઉતરવાનો જરા આનંદ આવે. એટલે જ આપણે આ વખતે જ્ઞાતા દ્રષ્ટા ભાવને ઘૂંટવાનો પ્રયોગ કરી રહ્યા છીએ. બસ ઘૂંટો. એક વાત ગઈકાલે કરી હતી. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એકવાર પ્રગટ થઈ જાય અને જેના જ્ઞાતા દ્રષ્ટા પર પ્રગટ થયો છે એ આત્મા સંસારની કોઈ પણ ક્રિયા કરતો હોય ત્યારે પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ હાજર. એ આત્મા ખાતો હોય, પીતો હોય, ચાલતો હોય, દોડતો હોય, બેસતો હોય, સંસારની કોઈ પણ ચેષ્ટા, કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, જ્ઞાતા દ્રષ્ટા ભાવ ત્યાં હાજર. મેં કે ગઈકાલે કહ્યું હતું તમને કે આ કેવી રીતે બની શકે? કેવી રીતે બની શકે? હા, સેમ સમય, કોઈ આગળ પાછળનો સમય નહીં. જે સમયે દોડો છો એ જ સમયે જ્ઞાતા દ્રષ્ટા ભાવ હાજર છે. જે સમયે તમે સંસારની પ્રવૃત્તિ કરો છો એ જ સમયે જ્ઞાતા દ્રષ્ટા ભાવ હાજર છે. જે સમયે તમારો ઉપયોગ બહાર ચાલી રહ્યો છે એ સમયે જ્ઞાતા દ્રષ્ટા ભાવ હાજર છે. કઈ રીતે છે આ અધ્યાત્મની ઊંડી પ્રક્રિયા છે. બહુ મજાની આખી આ વિશેષ પ્રોસેસ છે. જ્ઞાની આત્માઓ ક્ષણે ક્ષણે આ જ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે. અજ્ઞાની આટલે સુધી પહોંચ્યો નથી. જ્ઞાની પહોંચ્યો છે. જ્ઞાની ક્ષણે ક્ષણે જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અનુભવ કરતો હોય અને સંસારની બધી ક્રિયા કરતો હોય. 60,000 વર્ષ સુધી યુદ્ધ કરવા છતાં ભરત મહારાજા જો ટકી શક્યા હોય તો આ બળ ઉપર ટકી શક્યા છે. મને તો ક્યારેક ચિંતનમાં એવું આવે છે કે 12 વર્ષ કોસા વેશ્યાને તહેરેલા સ્થૂલીભદ્રજી શ્રીયક બોલાવા આવે ને એક ઝાટકે છોડીને નીકળી જાય અને નીકળે ત્યારે એવી રીતે નીકળે કે સ્થૂલ કોસાની સામે જોવા સુદ્ધા પણ પ્રક્રિયા નથી. એક વાર કોસાને જોયેલું આ વિચાર કે આ વિકલ્પ સ્થૂલીભદ્રને પ્રગટતો નથી ત્યારે નીકળે છે. ત્યાં આટલું સત્વ અને આટલું શૌર્ય સ્થૂલીભદ્રજીમાં પ્રગટ્યું કઈ રીતે એ સવાલ પેદા થાય છે. ક્યારેક આપણી આ પ્રાચીન કથાઓનું ચિંતન લાગે કે વાહ આ મહાપુરુષ ક્યાં કઈ કક્ષાએ પહોંચેલા છે. એક ઝાટકે નીકળી ગયા, એક ઝાટકે પાછું વળીને જોયું પણ નથી. કોસાને પૂછવા નથી ગયા કે હું જઉં છું, અને કહેવાય નથી ગયા કે હું જઉં છું. સીધા નીકળી ગયા હટ દઈને બહાર. એક ક્ષણનો વિલંબ નહીં, ક્ષણ બહાર નહીં. આટલું ઝડપથી પરિવર્તન કેવી રીતે આવ્યું? આટલું પરિવર્તન ઝડપથી કેવી રીતે આવ્યું? બહુ ઊંડું ચિંતન કરતા મને એવું સમજાય છે તત્વમ કેવલી ગમ્યમ અંદર સમ્યક દર્શનનો દીવો ઝળહળતો હતો. સમ્યક દર્શન અંદર ઝળહળતું હતું. ચારિત્ર મોહનીય કરવાના કારણે નબળાઈ હતી, પણ સમ્યક દર્શનની કોઈ નબળાઈ નહોતી.
અને એ સમ્યક દર્શનનો દીવો ઝળહળતો હતો માટે એક ક્ષણમાં છોડીને નીકળી ગયા. ચારિત્ર મોહનીય કર્મ બસ થોડુંક મંદ પડી ગયું, એક ક્ષણમાં સત્વ પ્રગટી ગયું, નીકળી ગયા. જરાય વિલંબ નહીં. પછી કોસા કોણ ને હું કોણ પતી ગયું, પૂરું થયું, ચલો બહાર નીકળો. એક સમ્યક દર્શનનો દીપક અંદરથી ઝળહળતો થઈ જાય, કેટલા અદભુત કાર્યો થઈ જાય છે. ચારિત્ર મૂલ્ય કરે ભલે કદાચ એને સંસારમાં પાડી દે, પણ આ દીવો ગમે ત્યારે એને પાછો બહાર કાઢી નાખે. તો આપણને વિચાર આવે કે 12 વર્ષ સુધી આમ ઘણા ફૂટ ડૂબેલો રહેલો વ્યક્તિ પૂછવા પણ ન જાય કે હું જઉં છું, કહેવા પણ ન જાય કે હું જઉં છું, હળદે સીધો નીકળી જાય. શું થયું? રાગ તૂટી ગયો. રાગ તૂટી ગયો. રાગ હતો, એકત્વ નહોતો, માત્ર રાગ હતો. એટલે જ છોડતા વાર નથી. એકત્વ તૂટતા વાર થાય, રાગ છોડતા વાર નથી, રાગ તૂટતા વાર નથી. સમ્યક દર્શન પટ્યા પછી સમ્યક ચારિત્ર આવતા વાર નથી લાગતી, સમ્યક દર્શન આવવામાં જ સમય લાગે છે. બહુ સરસ વાત છે, બહુ સરસ. જવાબ બીજી રીતે આપું છું. ક્યારેક એવું બને કે માણસ ભોગથી ધરાતો, એકથી ધરાતો બીજાને પકડે. સંસાર છે આ. ભોગથી ધરાઈ ગયા છે એમ નહીં, ભોગ હવે એમને પકડી શકે તેવી સ્થિતિ હવે એમની રહી નથી. એક વાત કહું, ભોગથી ધરાવેલો માણસ ચારિત્રના માર્ગે નીકળી જાય? ચલો મને બતાવો, ભોગથી ધરાઈ ગયેલો માણસ ચારિત્રના માર્ગે નીકળી જાય? બીજા રસ્તા શોધી લે, બીજે કોઈક માર્ગ ઉપર ચાલ્યો જાય, બીજી અનુકૂળતાના માર્ગ ઉપર ચાલ્યો જાય. આવી પ્રતિકૂળતાના માર્ગ ઉપર જવાનું મન કેવી રીતે થાય? આ સત્વ કેવી રીતે પ્રગટે અંદર? કોસાને છોડી દે, પણ ઘરમાં તો મંત્રી પદ તો સ્વીકારે ને. ચલો કોસાને છોડી દે, ભોગથી ધરાઈ ગયો તો મંત્રી પદ તો સ્વીકારી લે ને. મંત્રી પદની ઓફર કેમ ઠુકરાવી દીધી? કલ્પના કરો તમે. હા હા, આ સત્વ અંદરથી પ્રગટ્યું છે. ક્રિયા થવા છતાં જ્ઞાતા દ્રષ્ટા ભાવની જાગૃતિ છે. ને એટલે જ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો મોટો તફાવત આ છે. જ્ઞાની એમ કે છે કે હું ખાઉં છું, અજ્ઞાની એમ કે છે કે હું ખાઉં છું, જ્ઞાની એમ કે છે કે ખવાય છે, પીવાય છે, બધું થઈ રહ્યું છે. થઈ રહ્યું છે એ ભાવ જ્ઞાની પાસે છે, અને કરી રહ્યો છું એ ભાવ અજ્ઞાની પાસે છે. અને ફરી તમને કહી દઉં, જ્યાં કરી રહ્યો છું એ ભાવ છે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ નથી હોતો, જ્યાં થઈ રહ્યો છે ભાવ છે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. થઈ રહ્યું છે, હું એને જોઈ રહ્યો છું. થઈ રહ્યું છે તો જોવાનું કામ થશે, કરી રહ્યો છું તો જોવાનું કામ નહીં થાય. મુનિરાજને ગોચી વરવા જવાનું હતું, ગોચી વરાવા જવાનું, અને પતિએ પોતાની પત્નીઓને આજ્ઞા કરી કે નદીને પેલે પાર મુનિરાજ બેઠા છે, તમે એમને બપોરે એકાશ્રમમાં ગોચી વરવા માટે ત્યાં જજો. અને પત્નીએ બધી રસોઈની તૈયારી કરી અને બધું લઈને જવા માટે તૈયાર થી, પણ ખબર પડી કે વચમાં નદી આવે છે, પાણી બહુ છે, જવાશે કેવી રીતે આપણે? એટલે એને પતિને પૂછ્યું કે સ્વામીનાથ, આ તો હું કહું છું, તમારી વાત નથી. વચ્ચે નદી આવે છે, કેવી રીતે જવું? કે કઈ નહીં, નદી પાસે જઈને એટલું બોલજે કે મારા પતિ જો બ્રહ્મચારી હોય તો મને જગ્યા આપી. કોઈ પણ જાતની દલીલ કર્યા વિના પત્ની નીકળી ગઈ ત્યાં. દલીલ નથી કર્યું, તમે સમજી ગયા બધા. આગળ નહીં બોલું.
અને નદી પાસે જઈને પત્નીએ માત્ર એટલું જ કહ્યું, મારા પતિ બ્રહ્મચારી હોય તો જગ્યા આપી દો. જગ્યા આપી દીધી અને સડસડાટ એ વચ્ચેના રસ્તામાંથી પાર થઈને સામે કિનારે પહોંચી. આશ્ચર્ય તો લાગ્યું છે એને. મુનિરાજને ગોચરી ઓરાવી. મુનિરાજે એકાશનું કરી લીધું, વાપરી લીધું. હવે પાછા ભરવાનું હતું. પાછી નદી તો બે કાંઠે જ ચાલતી હતી. પાછા કેવી રીતે જવું? મુનિરાજને પૂછ્યું કે પાણી ફૂલ વહે છે, મારે જવું કેવી રીતે? તો કે આવી રીતે કેવી રીતે? આવી રીતે કેવી રીતે? આવી હતી તું કેવી રીતે? તો કે આવું બોલીને આવી હતી. તો કઈ વાંધો નહીં, હવે નદી કિનારે જા અને જઈને કહી દે કે મુનિરાજ જો ઉપવાસી હોય તો મને જગ્યા કરી આપો. હમણાં તો એકાશનું કરાવીને આવી છે. પણ આ બેનમાં એટલો એક અદ્ભુત સમર્પણ ભાવ હતો કે ક્વેશ્ચન કે વિકલ્પ નથી કરતો. એક વાક્યમાં સમજી લેજો, જ્યાં સમર્પણ છે ને ત્યાં સાક્ષી ભાવ આવે છે. સમર્પણ વિના સાક્ષી ભાવ નહીં આવે. સમર્પણથી વિકલ્પો ખંખેરાતા જશે. વિકલ્પો જેમ ખંખેરાશે એમ સાક્ષી ભાવ પ્રગટ થતો જશે. જ્યાં સમર્પણ છે ત્યાં વિકલ્પ નથી, જ્યાં વિકલ્પ નથી ત્યાં સાક્ષી ભાવનો પ્રાદુર્ભાવ છે. સમર્પિત થયેલા ગૌતમ સમયમાં કોઈ વિકલ્પ નથી. પ્રભુ કે વિકલ્પ જ સાક્ષી ભાવ. ને ગૌતમ સ્વામી મહારાજ પારણું કરાવવા માટે બેસાડી દે. આટલી નાનકડી વાત, તરફડીમાં થોડી ખીર લઈ આવે. 1503 ને ખબર છે કે આટલી નાનકડી તરફડીમાં થોડીક જ ખીર છે. ગુરુ પારણું કરાવવા માટે બેસાડે છે. કોઈને વિકલ્પ નથી કે પારણું કેવી રીતે કરાવશે. આ સમર્પણ, આ સમર્પણ. વિકલ્પનું ન હોવું એ સમર્પણ છે. આ સમર્પણની વ્યાખ્યા બહુ અઘરી છે. જેમ જેમ સમર્પણ ગાઢ જાય તેમ તેમ વિકલ્પો ઘટતા જાય, અને એ વિકલ્પો ઘટે એમ સાક્ષી ભાવ તરફ આત્માની ગતિ વધતી જાય છે. પત્નીમાં સમર્પણ હતું અને એટલે પાછી નદી કિનારે આવીને કહે છે કે મુનિરાજ ઉપવાસી હોય તો મને જગ્યા કરો. જગ્યા થઈ ગઈ, પાછી ઘરે પહોંચી. ભોગવવા છતાં બ્રહ્મચારી, ખાવા છતાં ઉપવાસી. શું છે આ જીન શાસન? કેટલું અદ્ભુત છે આ જીન શાસન! બધી ક્રિયા કરવા છતાં પણ એ ક્રિયાનો સ્પર્શ નથી. આપણે વાત એ કરતા હતા, બધું થઈ રહ્યું છે, ચેષ્ટાઓ થઈ રહી છે, પ્રવૃત્તિ થઈ રહી છે, બસ થઈ રહી છે, ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. તો એક સમયમાં એક સાથે બધું કેવી રીતે? પ્રશ્ન આ જ છે. થોડું ઊંડાણથી સમજી લઈએ થોડું જરા પદાર્થને. એક જ ઉપયોગમાં પ્રવૃત્તિના પણ પરિણામ છે અને એ જ ઉપયોગમાં એને જોવાના પણ પરિણામ છે. એક જ ઉપયોગમાં પ્રવૃત્તિ પણ થઈ રહી છે અને એ જ ઉપયોગમાં જોવાનું કામ પણ થઈ રહ્યું છે. ઉપયોગ તો એક જ છે, બીજા સમયના ઉપયોગની કોઈ વાત નથી. એક સાથે કેવી રીતે થાય છે આ બધું? જે ક્ષણે મુનિરાજોને ઉપસર્ગ થાય, જે ક્ષણે ઉપસર્ગોની પીડા થાય, એ સમય પીડાની પણ હાજરી છે અને એ સમયે જોવાની પણ હાજરી છે. પીડા પણ અનુભવાઈ રહી છે અને પીડા જોવાઈ પણ રહી છે. પીડા છે, એમને ખ્યાલ છે કે પીડા છે, પણ એ સાથે સાથે પીડાને જોવાઈ પણ રહી છે. આ જીન શાસનનું અદ્ભુત ગણિત અને અદ્ભુત રહસ્ય છે. અને આ રહસ્ય જ્યાં સુધી નહીં ઉકલે ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ સમજાશે. આ
જ્ઞાતા દ્રષ્ટા ભાવને સમજવાની આ ચાવી. ઉપસર્ગો વખતે પણ એને જોવાની ક્રિયા થતી હોય. બધા તીર્થંકર પરમાત્માઓ કે બધા જ આ કક્ષાએ પહોંચેલા મુનિરાજો જ્યારે જ્યારે ઉપસર્ગ થાય ત્યારે ઉપસર્ગમાં શું કરે? બસ જોઈ. કઈ એ પણ યાદ રાખો, ઉપયોગ બહાર આવે ત્યારે જોવાનું કામ છે, ઉપયોગ અંદર હોય ત્યારે તો માત્ર પોતાને અનુભવવાનું કામ છે. ઉપયોગ જ્યારે બહાર આવે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કાર્ય કરે છે. ઉપયોગ જ્યારે ભીતરમાં ત્યારે તો માત્ર જ્ઞાયક ભાવ સાથે અભેદ છે. પછી તો આનંદની અનુભૂતિ છે. પેલી અનુભૂતિની વાત જ ક્યાં છે? પછી પીડાની અનુભૂતિની વાત જ ક્યાં છે? આ વાત મને પહેલા દિવસે પણ સમજાય. બસ પ્રવૃત્તિ થઈ રહી છે ચારિત્ર ગુણના આધાર ઉપર, અને જોવાનું કામ થઈ રહ્યું છે જ્ઞાન દર્શન ગુણના આધાર ઉપર. અને દરેક ગુણ આત્માનો એક એક સમય સક્રિય છે. એક સમય એવો નથી કે આત્માના અનંત ગુણો ક્યારે પણ સક્રિય નથી, એનું કામ કરતા છે. દરેક ગુણ પોતપોતાનું કાર્ય પોતપોતાના બાઉન્ડ્રીમાં રહીને જ કરતું હોય. એક ગુણ બીજા ગુણમાં ક્યારે પણ સંચુપાત ન કરે. તો જ્ઞાન દર્શન ગુણનું કાર્ય છે માત્ર જોવું અને જાણવું. જ્ઞાન ગુણની વિશુદ્ધિ, દર્શન ગુણની વિશુદ્ધિ અને જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં લઈ જઈ રહી છે. પણ યાદ રાખજો, વિશુદ્ધિનું જે મુખ્ય કાર્ય છે એ કાર્ય દર્શન મોહનીય કર્મના ક્ષેપસમ ઉપર આધારિત છે. કર્મ સાપેક્ષ જોવા જઈએ તો આ લોકો થોડું સમજાવું બધી રીતે. બાકી તો આત્માનું પરિણામ જ છે, જ્ઞાન સ્વભાવનું પરિણામ જ છે. સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવનું પરિણામ જ છે. પણ આ પરિણામ આપણે નહીં સમજે જલ્દી, એટલે હું થોડું જરા એને હળવું કરીને વાત કરું છું. કર્મ સાપેક્ષ. બાકી તો જ્ઞાનનું પોતાનું સ્વતંત્ર પરિણામ જ છે. દર્શન ગુણનું પોતાનું સ્વતંત્ર પરિણામ જ છે. અને સ્વતંત્ર પરિણામ બસ વિશુદ્ધિ સ્વરૂપે કામ થયા કરે છે. કર્મનું ખંખેરાવવું એ કર્મના સંદર્ભની ઘટના છે, એ કર્મનું પરિણમન છે. અને ગુણનું પ્રગટવું એ આત્માના સ્વભાવનું પ્રતિક્રિયા છે. એ તદ્દન ખુલ્લા થઈ જશે. કર્મ આત્મા ઉપરથી ખંખેરાય છે એ તો કર્મનું પૂતગલનું પરિણમન છે. નિમિત્ત સ્વરૂપે કોઈ પણ આલંબન હોય છે. નાયકનું આલંબન નિમિત્ત સ્વરૂપે હોય છે. અને અંદરથી પોતાના સ્વભાવનું પરિણમન થવું એ જ્ઞાન દર્શનના ગુણ સ્વરૂપે, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે પરિણમન થઈ રહ્યું છે. વાત એ છે, એક જ સમયે ચારિત્ર ગુણની નબળી પર્યાયો પણ પ્રગટ થઈ રહી છે. અને એ સમયે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી એ ઘટનાને જોવાઈ પણ રહી છે. જે સમયે પીડા ઉત્પન્ન થઈ રહી છે ઉપસર્ગો દ્વારા, એ સમયે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી એ પીડાને જોવાઈ પણ રહી છે. બસ આ જોવાનું કાર્ય છે. જ્યારે ભીતરથી જ્ઞાન ચેતના પ્રગટ થાય, જ્ઞાન ધારા પ્રગટ થાય, ત્યારે જ્ઞાન ચેતના અને જ્ઞાન ધારાનું કાર્ય એ જ છે કે બધી પરાનુભૂતિઓથી તમને પર રાખે. બધી પરાનુભૂતિઓથી તમને પર રાખે, તમને જુદા રાખે. એ કામ જ્ઞાન ધારા અને જ્ઞાન ચેતનાનું છે. અને એ જ્યારે પ્રગટ થાય, જ્ઞાન ચેતના કે જ્ઞાન ધારા એટલે શું? અધ્યાત્મ બિંદુ ગ્રંથમાં ઉપાધ્યાય હર્ષવર્ધન મારી સામે બહુ અદભુત વાત લખી છે. જ્ઞાન અને દર્શનની ઐક્ય પરિણતિ, જ્ઞાન અને દર્શનની એકતા સ્વરૂપની પરિણતિ, એનું નામ છે જ્ઞાન ધારા, જ્ઞાન ચેતના. થોડું ઊંડું છે, તમને કેટલું બેસશે મને ખબર નથી, પણ જ્યારે જ્ઞાતા દ્રષ્ટા ભાવ સમજાવવાનો હોય ત્યારે આટલા ઊંડા ગયા વગર એ ભાવ તમને પૂરેપૂરો પકડાશે.
કે પ્રોસેસ કઈ થઈ રહી છે કે દ્રષ્ટા ભાવમાં ભીતરમાં જે પ્રોસેસ થઈ રહી છે પ્રોસેસને આપણે બરાબર એક સૂક્ષ્મતાથી ખોલવું છે. જ્ઞાનની વિશુદ્ધિ અને દર્શન ગુણ અને શ્રદ્ધા ગુણની વિશુદ્ધિ. શ્રદ્ધા ગુણની વિશુદ્ધિથી જ્ઞાન અને દર્શન સ્વરૂપ જે ઉપયોગ છે એ ઉપયોગ પણ વિશુદ્ધ બને છે. અને વિશુદ્ધ બનેલો ઉપયોગ એ જ જ્ઞાન ચેતના, એ જ જ્ઞાન ધારા. થોડોક આગળ વધીને કહું તો એ જ આત્માની અનુભૂતિ. અને એ જ્યારે પ્રગટે છે ત્યારે સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં એ બધી પ્રવૃત્તિઓથી આત્માને ભિન્ન રાખે છે. એટલે તો ભરત મહારાજ 60 વર્ષના યુદ્ધમાં પણ પોતાના સમ્યક દર્શનને ટકાવી શક્યા છે, હાથ બળ ઉપર ટકાવી શક્યા છે. એક સમયનો ઉપયોગ કેવળ જ્ઞાની. આપણે તો અંતર્મૂળમાં પકડી શકીએ આપણા ઉપયોગને. એક સમયનો ઉપયોગ આપણે પકડી શકતા નથી, આપણા માટે અંતર્મૂળ. આપણે એક સમયને પકડી જ ન શકીએ કારણ કે એ સૂક્ષ્મતા જ્ઞાનની આપણી પાસે છે જ નહીં. એ તીક્ષ્ણતા જ્ઞાનની નથી આપણી પાસે. એ તીક્ષ્ણતા એક સર્વજ્ઞ ભગવાન પાસે છે કે એક એક સમયને પકડી શકે છે. સમયની સૂક્ષ્મતા એક જ સાથે બધા ગુણોનો એક અનુભવ એક ઉપયોગમાં ચાલતો હોય. એક ઉપયોગમાં બધા ગુણોનો અનુભવ એક સાથે ચાલતો હોય. હા, બધા ગુણો એક સાથે જ એક ઉપયોગમાં કામ કરતા હોય. ઉપયોગ એક જ છે, ઉપયોગ બે નથી, ઉપયોગ એક જ છે. યાદ રાખજો, ક્યાંક તમને ભૂલ ન થાય. બે ઉપયોગ સમજતા નહીં, એક સાથે બે ઉપયોગ ન હોય. ઉપયોગ એક જ છે, પણ એક ઉપયોગમાં અનંત ગુણો એક સાથે જ કામ કરતા હોય. આપણે અનંત ગુણને સમજી નહીં શકીએ એટલે આપણે દર્શન જ્ઞાન ચારિત્ર તપને સમજવાની વાત રાખી છે. કારણ કે અસાધારણ ગુણો આત્માના એ જ છે જે પ્રગટ સ્વરૂપે આપણને ઓળખાય એવા ગુણો એ દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ છે. એક સાથે બધું ચાલતું, એક સાથે. એટલે તો આ વિશેષતા છે. એ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવે કેવી રીતે? જ્ઞાન ધારા આપણે ત્યાં બહુ સરસ શાસ્ત્રકારે વાત લખી છે કે તીર્થંકર પરમાત્માનો આત્મા તીર્થંકર તરીકે જન્મ લીધા પછી સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરે છે એ બધી પ્રવૃત્તિમાં નિર્જરા છે. બધી પ્રવૃત્તિ પરમાત્માની નિર્જરા માટે થઈ રહી છે. આ વાત આપણે ત્યાં લખાયેલી છે. ખબર છે તમને? ખબર છે? સંસારની બધી પ્રવૃત્તિ કરે છે, પ્રભુ નિર્જરા કરે છે. કેવી રીતે? આ જ્ઞાતા દ્રષ્ટાભાવ. આ જ જ્ઞાતા દ્રષ્ટાભાવ છે. એ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ અંદર સ્પર્શતી નથી. હું પ્રવૃત્તિ કરું છું એ ભાવ પરમાત્મા પાસે નથી. ઉદયને આધીન થઈને પ્રવૃત્તિ થઈ રહી છે, બસ હું પ્રવૃત્તિનો જ્ઞાતા છું. હું માત્ર જોઈ રહ્યો છું. આ સાક્ષી ભાવ, આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવથી માત્ર નિર્જરા કરે પરમાત્મા. માત્ર નિર્જરા કરે, જેટલા છે એટલા કર્મોને ખપાવા જ કરે, ભોગાવેલી કર્મોને પણ પૂરા કરે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી. પરમાત્માના શાસનના રહસ્યને બરાબર સમજો તમને એમ લાગે કે વાહ, આ પ્રભુનું જ્ઞાન, તત્વજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે, કેટલું ઊંડાણ ભરેલું છે. એક જ્ઞાતા દ્રષ્ટા ભાવને સ્પર્શવાની વાત આપણે લગાતાર છેલ્લા 3-4 દિવસથી કરી રહ્યા છીએ. આનો સ્પર્શ કરો છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું છે. સમાધિ શતકની મજાની પંક્તિ, આત્મજ્ઞાને મન ધરે, આત્મજ્ઞાને મન ધરે, સો સબ પૂતગલ ખેલ. આત્મજ્ઞાને મન ધરે, સો સબ પૂતગલ ખેલ, ઇન્દ્ર જાળ કરી લેખવે, મિલે ન તિહા મન મેલ. જેનું મન આત્મજ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થયેલું છે, એના બધું આખું જગત પૂતગલનો ખેલ સ્વરૂપે દેખાય છે. આખું જગત પૂતગલનો ખેલ છે. ખેલ, ખેલ, નાટક.
આપણે ખેલની જગ્યાએ નાટક શબ્દ બોલી દઈએ. આખું પૂતગલનું નાટક છે. સમજો, કર્મ અને નો કર્મ એ પૂતગલ જગતનું નાટક છે. થોડી હળવી ભાષામાં વાત કરું, તમને જે કંઈ દેખાય છે બધું પૂતગલ જગતનું નાટક છે. સંસારમાં તમને જે કંઈ દેખાઈ રહ્યું છે બધું પૂતગલ જગતનું નાટક છે. નાટકને નાટક તરીકે જુઓ તો નાટકમાંથી પાર ઉતરી જાઓ. નાટકને નાટક તરીકે જોતા ના આવડે તો કાયમ નાટક કરતા રહો. આપણા નાટકનો અંત નથી આવ્યો. નાટકને નાટક તરીકે જોતા શીખ્યા નથી એટલે એનો અંત આવ્યો નથી. બધો પૂતગલનો ખેલ છે, બધો આખો સંસાર પૂતગલનો ખેલ છે. પણ એ ખેલ દેખાતો નથી. ઇન્દ્રજાળ કરી લેખવે, બધું ઇન્દ્રજાળ છે, બધી માયા છે, ઇન્દ્રજાળ છે, કઈ છે. તમને એમ લાગે આટલું બધું છે ને કઈ નથી? પ્રશ્ન થાય કે ન થાય? આટલું બધું છે ને કઈ નથી. બધું હોવા છતાં કઈ નથી, કારણ કે તારું કઈ છે જ નહીં. બધું નાટક જ છે. નાટકમાં તમારું કઈ હોય? નાટકને નાટકની રીતે જોતા ના આવડે ને તો બહુ મોટી ભૂલથાપ આપણે ખાઈ છીએ. બંગાળના યુનિવર્સિટીના બહુ મોટા પ્રોફેસર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બહુ તત્વચિંતક માણસ, બહુ તત્વચિંતક માણસ. એક દિવસ કુતૂહલ વૃત્તિથી ઈચ્છા થઈ ગઈ રામલીલાનું નાટક જોવા જવું છે. રામલીલાનું નાટક. પેલા રામલીલા બહુ ભજવાતી હતી, હમણાં નથી ભજવાતી. પણ તમને ખબર છે રામલીલા એટલે શું? થોડોક બીજી વાત કરી લો. રામલીલા એટલે શું? રામલીલા એટલે શું? થોડુંક આધ્યાત્મિક અર્થઘટન મારે રામલીલા શબ્દનું કરવું છે એટલે થોડું આધ્યાત્મિકતાનો સ્પર્શ કરી લઈએ જરા. રામલીલા જેમાં મુખ્ય પાત્ર સીતા છે અને મુખ્ય પાત્ર રામ છે. અજૈન રામાયણની ઘટના એવી છે કે પૃથ્વીમાંથી સીતા પેદા થઈ છે, બાકી રામ છે સામે. એક ઘટના એવી કરીએ, સીતા એટલે પૃથ્વી, રામ એટલે આકાશ. આકાશ અને પૃથ્વીનું મિલન એટલે રામ સીતાનું મિલન. અને આપણે આધ્યાત્મિક પરિભાષામાં કહીએ પૃથ્વી એટલે દેહ, રામ એટલે આત્મા. પૃથ્વી એટલે દેહ અને આકાશ એટલે રામ, આત્મા. આત્મા ચિદાકાશ છે, ચિદાકાશ છે. આકાશ અને પૃથ્વીનું મિલન, દેહ અને આત્માનું મિલન એટલે રામલીલા. કારણ કે દેહ અને આત્મા ભેગા થાય એટલે રામલીલા શરૂ થાય. નહીં સમજે બરાબર? ગજબની વાત છે. આખો સંસાર દેહ અને આત્માના મિલનથી ચાલે છે. આખી રામલીલા એટલે કહું છું, બહારની રામલીલા જોવા કરતા ભીતરની રામલીલા જોવાનો પ્રયત્ન શરૂ કરો. અંદર રામલીલા કાયમ ચાલી રહી છે. દેહ અને આત્માના મિલનની રામલીલા અનાદિ કાળથી ચાલુ છે. આ રામલીલાને જુઓ. થોડો આગળ વધીને કહું તો આ રામલીલાને માત્ર જોતા આવડી જાય, એના જીવનમાં રામલીલા બંધ થઈ જાય.
રામલીલા જોતા આવડે તો રામલીલા બંધ થઈ જાય, પણ રામલીલામાં જે ભળી જાય ને રામલીલા ચાલુ ચાલુ આ તો છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બહુ તત્વચિંતક માણસ, અને એ ગયા રામલીલા જો, અને એમાં એ નાટક જોતા 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 એક બલાત્કારનું દૃશ્ય, અને બલાત્કારના દૃશ્યને જોઈને એટલા બધા ઉશ્કેરાટમાં આવી ગયા. શું સમજે છે આ માણસ? એ સમજે છે કે નહીં? સીધા મંચ ઉપર ચડી ગયા અને જૂતું હાથમાં લઈને પેલા અભિનેતાને માર કર્યો. અભિનેતા હસતો હતો અને જૂતું હાથમાં પડીને કીધું, આજે મને બહુ મોટો પુરસ્કાર મળી ગયો, હવે આ જૂતું તમને પાછું નહીં આપું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો તત્વચિંતક માણસ પણ નાટકને જોતા જોતા ભૂલથાપ કહી બેઠો, હું માત્ર દ્રષ્ટા છું, મારે આમાં ક્યાંય બીજો ભાગ ભજવવાનો નથી, મારે માત્ર નાટક જોવાનું જ છે, મારે નાટક કરવાનું નથી. પણ જૂતા મારવા જવું એ પણ નાટક કરવાની ઘટના છે, એ જોવાની ઘટના નથી. પણ ભૂલથાપ કહી ગયા. એમને ખબર નથી કે આ તો બધું પાત્રો છે, એ તો ભજવ્યા કરે, એમાં રિયલ કાંઈ હોય નહીં. પણ ભૂલથાપ ખાઈ ગયા. પેલો અભિનેતા કહે છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો માણસ ખરેખર આ જો ભૂલથાપ ખાય તો મને તો ગર્વ છે કે મારું આ અભિનેતાની કુશળતા કેટલી જોરદાર છે. આપણે જોવું છે, ભૂલથાપ આપણે પણ ખાઈ જ રહ્યા છીએ. આ સંસારની રામલીલાને આપણે જોતા નથી, આપણે કરી રહ્યા છીએ. બસ તકલીફ ત્યાં જ છે. જોતા શીખી જઈએ તો હમણાં નાટક બંધ થઈ જાય. ઇન્દ્ર જાળ કરી લેખવે મિલે નથી હા મન મેલ, ત્યાં ક્યાંય મન મેલ ન કરે, મળી ન જાય, એમાં ભળી ન જાય, એને સાચું માની ન લે, બસ વાત પૂરી થઈ. નાતા દ્રષ્ટા પણ થોડુંક અઘરું તો જરૂર છે. ઈશ્વરચંદ્ર ભૂલી ગયા કે હું દ્રષ્ટા છું. આપણે ભૂલી જઈએ છીએ સંસારમાં કે આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ, ભૂલી જઈએ છીએ. યાદ રહેશે, અહીંથી ઘરે ગયા પછી યાદ રહેશે, હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, હું શુદ્ધ નાયક છું. સંસ્કાર પાડજો. પણ તમારો શુદ્ધ પ્રેમ છે કે રાગ છે એની ખબર પહેલા પાડવી પડે ભાઈ મારા. હા હા, તમે જેને પ્રેમ કહો છો એ રાગ છે કે પ્રેમ છે એ પેલા નક્કી કરો. હા, પડોશીના દીકરા પ્રત્યે પણ એટલો જ પ્રેમ વહે તો એ સાચો પ્રેમ છે, મારા દીકરા પ્રત્યે વહેતો તો રાગ છે. આ ડેફિનેશન બરાબર સમજો પહેલા. હા, તમે ઘણી બધી ફૂલથાપ ખાઈ રહ્યા છો, રાગને પ્રેમમાં ખતવી રહ્યા છો અને ખરેખર પ્રેમને કલંકિત કરી રહ્યા છો. પ્રેમ એવો હોય કે બધા ઉપર એક સરખો વહેતો હોય એને પ્રેમ કહેવાય. મારા પ્રત્યે માત્ર મારા પણાના ભાવ પ્રત્યે વહેતો હોય પ્રેમ ન કહેવાય, એને રાગ કહેવાય ને મોહ કહેવાય. બહુ સમજો આ વ્યાખ્યા, ડેફિનેશન બહુ જોરદાર છે. બહુ સરસ, એના જેવું તો એક નહીં. નાટક સમજીને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહો, તમે જીતી ગયા, બીજું કાંઈ કરવાનું નથી. તમે માસ્તક સમણ નહીં કરો ચાલશે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી જાઓ. નિશ્ચય ધર્મ આત્મસાક્ષિક છે, પર સાક્ષિક નથી. યાદ રાખજો, નિશ્ચય ધર્મ આત્મસાક્ષિક છે, પર સાક્ષિક નથી. જો સાચો નિશ્ચય ન હોય તો દમનું સેવન થઈ જ જશે, સાચો નિશ્ચય હશે તો દમનું સેવન નહીં થાય.
જ્યાં દમ છે ત્યાં નિશ્ચય નથી, નિશ્ચયાભાસ છે. અને તમારી જાતે જ તમારે નિરીક્ષણ કરવું છે, બીજું કોઈ નિરીક્ષણ નહીં કરી શકે. કારણ કે આ નિશ્ચય ધર્મ માત્ર ને માત્ર આત્મસાક્ષિક છે. તમારી પ્રામાણિકતા અંદર હોવી જોઈએ. પ્રામાણિકતાથી જ તમારે નિશ્ચયને પકડજો, નહીં તો દંભનું સેવન 100% થશે. બધે લાલ બત્તી તો છે જ, અને સમજવી જ પડે આપણે. અને એનું નુકસાન આપણને થવાનું છે, બીજા કોઈને નહીં થાય. હું ધમનું સેવન કરીશ તો નુકસાન મને થશે, મારા બાજુવાળાને નુકસાન નહીં થાય. મારો ધમ મને નડશે, બીજાને નહીં નડે. શું સાક્ષી ભાવ અને દ્રષ્ટા ભાવની મજા છે. જ્યાં દ્રષ્ટા ભાવ આવે એટલે તમે રાગમાં પણ ના જાઓ, દ્વેષમાં પણ ના જાઓ. કેવી ઉદાસીન દશા અંદરથી પ્રગટ થાય. ગસ્સુ કુમારને આટલો મોટો ઉપસર્ગ આવ્યો, અને સસરા જ ઉપસર્ગ કર્યો. અને ગસ્સુ કુમારને ખબર છે કે સસરા જ બધું બાંધીને ગયા છે. ગસ્સુ કુમારને ખબર નથી એવું નહીં માનતા, બધી ખબર તો છે જ. અને છતાં ગસ્સુ કુમારને કેવળ જ્ઞાન થઈ જાય. કેમ કેવળ જ્ઞાન થઈ ગયું? એક વાત પૂછું, ઉપસર્ગને સહન કર્યો માટે કેવળ જ્ઞાન થયું, કે ઉપસર્ગને જોયો માટે કેવળ જ્ઞાન થયું? બહુ ડીપમાં જજો થોડા જરા. સહન કરવાથી કેવળ જ્ઞાન નથી, ઉપસર્ગને માત્ર જોવાથી કેવળ જ્ઞાન છે. આ સાક્ષી ભાવ કરતા દ્રષ્ટા ભાવ છે. તો માત્ર જુઓ, જેમ તેમ જોશો તેમ તેમ તમે શુદ્ધ બનતા જશો. ઉપયોગની શુદ્ધિ વધુ ને વધુ પ્રગટ થતી જશે. અને પૂર્ણ શુદ્ધ ઉપયોગ એ જ કેવળ જ્ઞાન. શરીર પ્રત્યે રાગ નથી, સ્વમિલ પ્રત્યે દ્વેષ નથી. શરીર પ્રત્યે રાગ નથી, સ્વમિલ પ્રત્યે દ્વેષ નથી. આ ઉદાસીન ભાવ, આ જ્ઞાતા દ્રષ્ટા. લક્ષ્ય માત્ર જ્ઞાયકનું જ પકડાઈ ગયું છે. હું તો આ જ છું, આની સાથે મારે કે પીડા સાથે મારે શું લેવા દેવા છે? ઉદયની ઘટના છે, ઉદય આવે એને જાય. હું તો મારે તો મને જોવાનો છે, ઉદયને મારે થોડું જોવાનો છે. હું મને જોઉં, હું મારામાં રહું, ઉદયમાં ન રહું. આપણી તકલીફ આ છે, આપણે ઉદયમાં રહીએ છીએ, કર્મના ઉદયમાં રહી જઈએ છીએ, એમાં ભળી જઈએ છીએ. ઉદયને મારો પોતાનો માની લઈએ છીએ, અને એટલે એમાં આપણે ડૂબી જઈએ છીએ, અને એમાં આપણો શુદ્ધ આત્મા ખોવાઈ જાય છે. આ જ આપણી અત્યારની વર્તમાન પરિસ્થિતિ આપણા સૌની છે. હે ચોક્કસ, બરાબર. બસ દ્રષ્ટા જણાય છે, તમે જોતા નથી ભાઈ. તમને વાત કહું, તમને ઉદય જે જણાય છે ને, એ જાણવાનું કામ કોને કર્યું? ઉદયે કર્યું કે તમે કર્યું? બસ એ તમે જ છો, એ જ દ્રષ્ટા છો. તમે એને દ્રષ્ટા તરીકે રાખો, પણ તમે દ્રષ્ટા તરીકે રહી શકતા નથી. બાકી જોનાર તો એ જ છે, એના સિવાય બીજું કોઈ જોનાર છે જ નહીં. જોનાર આત્મા જ છે, પણ તમે ભૂલી જાઓ છો. જે જોવે છે એને ભૂલી જાઓ છો, જે જોવાય છે એમાં ડૂબી જાઓ છો. તકલીફ આટલી જ છે, કશું જ નથી. આપણી આખી સાધનામાં આ જ ભેદ છે. બસ જે જોવાય છે એને ન પકડો, જે જોવે છે એને પકડવાનો પ્રયત્ન કરો. જે જાણે છે એને પકડો. આપણી ભૂલ શું થાય છે? જે જોવાય છે એને પકડવા જઈએ છીએ, એમાં ડૂબી જઈએ છીએ. મને આ થઈ રહ્યું છે, આ થઈ, અરે ભાઈ થઈ રહ્યું છે એને મુક્ત. એ થઈ રહ્યું છે ને જોવે છે ને એને પકડ. બસ સાહેબ, ઘણી વાર પેલા ગુરુજીએ એક પ્રસંગ કે આપણને, કે ગુરુજીએ એમના શિષ્યોને સાધના કરવા બેસાડે ને, ત્યારે સાધનામાં પહેલાં કે સામે ઘડિયાળ જુઓ. પેલા ઘડિયાળ બતાવે કે ઘડિયાળ છે, જોઈ. પછી કે ઘડિયાળના કાંટા જે ફરે છે એને જુઓ. ને પછી કે આ બધું છોડી દો, આ કાંટા જે ફરે છે ને જો જોનાર છે એને જુઓ. હવે આવી ગયું? હવે સમજી ગયા બરાબર? આ તો કરવાનું છે, આ જ કરવાનું છે. ચોક્કસ બુદ્ધિથી તો જાણો પહેલા, વાંધો નહીં.
આ બુદ્ધિથી જાણો, ધીમે ધીમે સહજ થશે, ધીમે ધીમે સહજ થશે. હા, કોઈ પણ સાધના પહેલા પરોક્ષમાં આવશે, પછી પ્રત્યક્ષમાં આવશે. યાદ રાખો, પહેલા બુદ્ધિમાં આવશે અને પછી એ તમારા ઉપયોગમાં આવશે. આવશે. બહુ ધીરજ રાખીને કામ કરો. આનંદ પ્રગટે એનું નામ જ ઉપયોગ છે. ઉપયોગમાં જ આનંદ પ્રગટે, બાકી બીજો પ્રગટે પણ ક્યાં? તમને જ્યારે આનંદ પ્રગટે છે ને એ જ તમારો ઉપયોગ છે. આનંદ પૂરો થાય તમારો ઉપયોગ બહાર જાય બની શકે, આનંદની વખતે ઉપયોગ બહાર ન જાય. આનંદમાં તો તમે પૂરા તમારી અંદર જ હો. જો એ નિરપેક્ષ અને સહજ આત્માનો આનંદ હોય તો. સાપેક્ષ આનંદ દુનિયાનો હોય તો બધું બની શકે. કોઈ પણ સાધના પહેલા પરોક્ષ બુદ્ધિથી ગૂંથવી જ પડે છે. અને એક વસ્તુ યાદ રાખો, અધ્યાત્મ સાધનામાં બે મુખ્યના પાયા છે, સમજણ અને ધીરજ. સમજણ અને ધીરજના પાયા ઉપર અધ્યાત્મ ચાલશે. સમજણ નહીં હોય અને ધીરજ નહીં હોય તો અધ્યાત્મમાં આગળ નહીં વધી શકે. સમજણ પણ જોઈશે ને ધીરજ ન મળે ત્યાં સુધી ધીરતાપૂર્વક કર્યા કરો, નિષ્ઠાપૂર્વક કર્યા જ કરો, લાગેલા. આજ નહીં તો કાલ પ્રગટશે જ. તો માર્ગ ઉપર છો તો મંજિલ તો આવશે જ. માર્ગ ઉપર ટકી રહો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. પહેલા પરોક્ષ પછી પ્રત્યક્ષ, કોઈ ચિંતા નહીં. બુદ્ધિથી પણ ભેદ કરતા જ. આજે બુદ્ધિથી કરેલો ભેદ આવતીકાલે સહજ ભેદમાં આવી જશે. આવશે પણ ધીરજ રાખીને કરતા જાઓ. પણ એટલું કામ કરો, બુદ્ધિને ભેળવી નહીં દેતા અંદર ક્યાં, એટલું કરજો. ઇલાયચી પણ દોરડા ઉપર કેવું જ્ઞાન થઈ ગયું. નટલી પ્રત્યેનો રાગ નીકળી ગયો, રાજા પ્રત્યેનો દ્વેષ નીકળી ગયો. જ્ઞાયક ભાવનું આલંબન લેવાઈ ગયું. મુનિરાજના દર્શનથી વૈરાગ્યમાં ગયા, અને વૈરાગ્યમાંથી પછી વિતરાગતાની ધારા અંદર પકડાઈ ગઈ અને જ્ઞાયક ભાવ પકડાઈ ગયો, પહોંચી ગયો. ચપટી વગાડતા પહોંચી ગયા, ક્યાંય વાર નહીં લાગે. આપણને વાર લાગે તો ચિંતા નહીં કરતા. એક વાત કહું તમને, નંદન ઋષિના ભવમાં ભગવાન મહાવીર સ્વામીએ 25મા ભવમાં કેવી ગજબની 1 લાખ વર્ષ સુધી સાધના કરી છે. 1 લાખ વર્ષ સુધી પ્રભુએ સાધના કરી છે. અને આટલી સાધના કરવા છતાં પણ એ સાધના અધૂરી રહી ગઈ અને 27મા ભવમાં એ સાધનાને પાછી પરમાત્માને આગળ લંબાવી પડી. ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 25મા ભવમાં કેવળ જ્ઞાન ન થયું. પરમાત્માએ શું ધીરજ રાખી છે? 1 લાખ વર્ષ સુધી આવી મસ્ત મજાની સાધના કરવા છતાં રિઝલ્ટ ન મળ્યું. પરમાત્મા ક્યાંય નાસીપાસ ન થયા, પરમાત્મા ક્યાંય નિરાશ ન થયા. અને એ સાધના પછીના આગળના ભવમાં પરમાત્મા આગળ ચાલુ રાખી છે. એટલે જ કહું છું, આ ભવમાં ચાલુ કરેલી સાધના કયા ભવમાં પૂરી થશે મને તમને ખબર નથી, પણ શરૂ તો કરો આ ભવમાં, કોઈ પણ ભવે પૂરી થશે. પ્રારંભ કરવા માટે આ ભવ આપણને પ્રભુએ આપ્યો છે. ભક્તિ યોગની દુનિયામાં કહે તો પ્રભુ પૂરું કરાવશે. અધ્યાત્મની દુનિયામાં કહું તો એક યોગ્યતા પ્રગટશે અને બધું પૂરું થઈ જશે. જ્ઞાતા દ્રષ્ટા. આજ સમય બહુ થઈ ગયો, 4:20 થઈ ગઈ છે. સેકન્ડ કે નથી, 20 એટલે સેકન્ડ સેશન નથી. એટલે આપણો જે ડિસ્કોર્સિસ છે એમને પૂરો આપી દો. એક કંપની વાળાને એક ઓફિસરની જરૂર હતી અને એને એડવર્ટાઇઝ આપી અને એક ઓફિસર મળી ગયો. માણસ સરસ હતો, એમને રાખી પણ લીધો અને પછી કીધું કે પટ્ટાવાળાનો ક્લાર્ક તમે તમારી રીતે શોધી લેજો.
માણસે પૂછ્યું કે ક્લાર્ક તો હું શોધી લઉં, પણ ક્લાર્કને કરવાનું શું? ક્લાર્કને કરવાનું શું? કે તમારું હિસાબ કિતાબી જે કામ હોય, લખવા કરવાનું જે કામ હોય એ બધું ક્લાર્ક કરી આપશે, એટલા માટે રાખી લેજો. તો કે એમાં ક્લાર્કને ક્યાં જરૂર છે? થોડો ઘણો હિસાબ છે તો હું લખી નાખીશ અને હું બધું કરી લઈશ, એમાં ક્લાર્કને શું જરૂર છે? હું બધું કરી લઈશ. એટલે કે ઠીક છે, પટાવાળા રાખી લેજો. પેલા ઓફિસરે પૂછ્યું કે પટાવાળાને શું કરવા? તો કે પટાવાળા તમારે જે કંઈ પરચુરણ કામ બધું કરી આપશે, તમારે કંઈ પોસ્ટ નાખવી હોય તો પોસ્ટ નાખી આપશે, ઝાડુ વારી આપશે, આ બધું કામ એ કરી આપશે. તો હું તો ગાંધીજીનો શિષ્ય છું, પોસ્ટ ઓફિસ સામે જ છે, મને નાખતા કેટલી વાર લાગે? હું નાખી આવીશ ને આટલી નાનકડી તો રૂમ છે, ઝાડુ હું મારી લઈશ. પટાવાળાની જરૂર ક્યાં છે? પેલા કંપનીવાળા કે તો રહેવા દો, તમારી પણ જરૂર નથી. ઓફિસર તો ઓફિસરનું જ કામ કરે, પટાવાળાને ક્લાર્કનું કામ ન કરે. એમ આત્મા જ્ઞાતા દ્રષ્ટાનું ભાવ કામ કરે, કરતા ધરતાનું કામ ન કરે. તકલીફ આપણી એ છે, આપણે પટાવાળા ક્લાર્ક બધાનું કામ ભેગું કરતા થઈ ગયા છે. પરનું કર્તૃત્વ છૂટ્યા વિના જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટતો નથી. પરમાં હું કંઈ કરું છું, આ ભાવ જ્યાં સુધી આપણા અંદરમાં પકડાયેલો છે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ નહીં આવે. તમે પરના કરતા પણ હો અને જ્ઞાતાના દ્રષ્ટા પણ હો, બે સાથે નહીં બની શકે. કર્તૃત્વ ભાવ પણ હોય ને જ્ઞાતૃત્વનો ભાવ હોય, જ્ઞાતા ભાવ હોય, બે નહીં રહી શકે સાથે. એક ઓફિસર પટાવાળા ક્લાર્ક બંનેનું કામ કરે ન ચાલે. પરનું કર્તૃત્વ નીકળી જવું જોઈએ. એક મસ્ત વાક્ય યાદ રાખજો, હું પરમાં કંઈક કરી શકું છું એ વિચારમાં તમારો મનુષ્ય ભવનો કિંમતી સમય ગુમાવશો નહીં. હું પરમાં કંઈક કરી શકું છું એ વિચારવામાં તમારો મનુષ્ય જીવનનો કિંમતી સમય ગુમાવશો નહીં. આટલું એક વાક્ય કાપીશ. પહેલા કહ્યું તેમ દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. તમે કંઈ કરો છો એવું માનવાની જરૂર નથી. તમે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમને લાગે છે કે મેં આ કર્યું માટે આમ થયું, મેં આ કર્યું માટે આમ થયું, એ તમને એવું લાગે છે. પણ બધી જગ્યાએ તમે કરો ને થઈ જાય એવું બનતું પણ નથી. તમે કર્યું અને થઈ જાય એવું જો બધી જગ્યાએ બનતું હોય તો કાર્યકારણ ભાવની શ્રૃંખલા જોડાઈ જાય. પણ તમે કરો અને કોઈક જગ્યાએ થાય અને કોઈક જગ્યાએ ન થાય, એનો મતલબ એ છે તમે કાર્યકારણ ભાવમાં ક્યાંય આવતા જ નથી. બોલો તમે કરો એટલે બધું થઈ જાય કે કેટલુંક ન થાય ને કેટલુંક થાય? બસ કેટલુંક થાય ને કેટલુંક ન થાય એ જ બતાવે છે કે તમે એના કરતા નથી. તમે એના કરતા નથી. ડોક્ટર બધાને સારું કરી શકે એવું પણ નથી. કોઈક કેસમાં ફેલ પણ જવાય છે. બસ એનો મતલબ એ છે જે કંઈ પરિણામ છે એ પેલાનું છે, એમનું કંઈ નથી. એ કંઈ કરતા નથી. એનું પુણ્ય કદાચ એમને નિમિત્ત બનીને એમની પાસે કામ કરાવે, એ બધું જુદી વસ્તુ છે.
ક્યાંય કર્તાનો ટોપલો આપણે આપણા માથા ઉપર લેવા જેવો નથી. અને લઈએ છીએ ને એટલે પરમા કર્તૃત્વને માનીને આપણે મિથ્યાત્વમાંથી બહાર નીકળી શકતા નથી. પરમાં હું કંઈક કરું છું, આપણી આ માન્યતા એ મિથ્યાત્વ જગતની માન્યતા છે. અને યાદ રાખજો, જ્યાં સુધી આ કર્તૃત્વની પરમાં માન્યતા છે ત્યાં સુધી જ્ઞાયક ભાગ જ્ઞાતા દ્રષ્ટા ભાગ પકડાતો પણ નથી. જ્ઞાતા જ્ઞાતા રહે ને કરતા કરતા જ રહે. કરતા છે એ જ્ઞાતા ન બને, જ્ઞાતા છે એ કરતા ન બને. આ પર સાપેક્ષની વાત છે, પર દ્રવ્યની અપેક્ષાની વાત છે. સદ્રવ્યમાં તો જ્ઞાતાને કરતા બંને એક જ છે. સ્વની સાપેક્ષતામાં તો જ્ઞાતાને કરતા બંને એક જ છે. મારા આત્મા માટે તો હું જ કરતા ને હું જ જ્ઞાતા છું. પર માટે હું માત્ર જ્ઞાતા છું, કરતા નથી. આ ભાવ ધારણે આપણે પકડવાની છે. એક વ્યવહારિક દૃષ્ટાંત આપું તમને. એક પુસ્તક મેં સવારે જ વાંચ્યું હતું, સમયસારના સારમાં. બહુ મજાનું દૃષ્ટાંત હતું. પર સાપેક્ષ આખું આ પ્રસંગનું કથન છે. તમે જ્યારે બીજાની દાઢી કરતા હો, ત્યારે તમે કરો છો અને પેલો જેની કરો છો એ જોવે છે. નહીં સમજ્યા બરાબર? તમે કરો છો ને પેલો જુએ છે. બસ પેલો જ્ઞાતા છે ને તમે કરતા છો. હા, તમે જ્ઞાતા નથી, તમે કરતા છો. એ વખતે બીજા અધીન કરી રહ્યા છો. તમારો ઉપયોગ ત્યાં કરતા તરીકે છે અને પેલાનો ઉપયોગ બસ. પર સાપેક્ષ જે કઈ ઘટના છે, પરમાં થતી જે કઈ ઘટના છે, એમાં જે કરતા છે એ કરતા તરીકે જ રહેશે, જે જ્ઞાતા છે એ જ્ઞાતા તરીકે જ રહેશે. એ જ્ઞાતા કરતા નહીં બને, કરતા ક્યારે પણ જ્ઞાતા. એટલે પરની દુનિયાની અંદર, પરની દુનિયામાં એક વાત ફરી પૂછી લઉં તમને, પરની દુનિયા એટલે શું? તમે કોને કોને પર સમજો છો? તમે કોને કોને પર સમજો છો? એમ કલ્યાણ થઈ ગયું, કલ્યાણ. મજા આવી ગઈ ખરેખર. કેટલો અદભુત તમારો. બસ બસ હવે ઘરે જઈને આ જ કામ કરજો, બીજું કઈ નહીં. ઘરે જઈને પત્નીને કહેજો તું પર છે, હું સ્વ છું. પણ બુદ્ધિમાં તો કહેજો તો ખરા, એને કહો તો ખરા, મને વાંધો નથી. ભલે તમારી બુદ્ધિમાં હું ચલાવી લઈશ બધું, પણ તમારી બુદ્ધિનો ઉપયોગ ઘરે જઈને કરજો એમ કહું છું. મજા આવશે ખરેખર. અધ્યાત્મમાં છે ને ખરેખર મજા પણ બહુ છે. હા, તમે જેટલા અધ્યાત્મ જેવી મજાક બીજી ક્યાંય છે જ નહીં. ભૌતિક જગતની મજાક તો બધી ઉપજાવી કાઢેલી છે. અધ્યાત્મ જગતની મજાક બધી વાસ્તવિક છે. ઘરમાં બધાને પર માનવા સમ્યક દર્શન બહુ ઝડપથી થઈ જશે ખરેખર કહું છું. તમે એક કામ કરો, 6 મહિના ઘરવાળા બધાને પર માનો, 6 મહિનામાં સમ્યક દર્શન ન થાય તો મને કહેજો. પછી 1 સેકન્ડ વચમાં ક્યાંય એને સ્વ માનવામાં નહીં કાઢતા, એ તો લોચો પડશે પાછો. ચોક્કસ. અહીંથી વિદાય થતી વખતે તમારી સાથે છે ને બધું તમારા હાથી પર. બહુ શોર્ટ એન્ડ સ્વીટ વાક્ય આપું છું. જોકે એમાં હજી સૂક્ષ્મતા ઘણી છે, કારણ કે પૂતગલો કર્મના ચોટે ફાથે જ આવે છે, પણ એ તમારા નથી બધા, એ પર તો છે જ. હું તો શોર્ટ વ્યાખ્યા કરું, સ્થૂલ વ્યાખ્યા કરું છું. સ્થૂલ તમને સમજાય એવી. એ સાથે ક્યાં આવે છે? જે સાથે ના આવે બધું તમારું નહીં, એટલે સમજી લો. આ શોર્ટ વાક્ય છે, એકદમ સ્થૂલ જગતની સ્થૂલ વાક્ય છે.
સિદ્ધ ભગવંતને જેના વિના ચાલે એ કશું તમારું નહીં. સિદ્ધ ભગવંતને જેના વિના ચાલે એ કશું તમારું નહીં. પતી ગયું. ઇન શોર્ટ વ્યાખ્યા સમજી લો. બહુ લાંબા ખુલાસાની જરૂર નથી. બહુ સમીકરણ નાના છે, પણ તમે ખૂટશો ને તો એમાંથી તત્વજ્ઞાન લાગશે, એમાંથી બધું પકડાશે. સિદ્ધ ભગવંતને જેની જરૂર નથી એ બધું આપણાથી પર. સૂક્ષ્મ વ્યાખ્યા. બધું કર્મ જગતને બધું આવી ગયું, બધું અંદર આવી ગયું ટોટલ. અને પરને પર સમજીને ચાલશો તો સ્વની દુનિયામાં પ્રવેશ કરી શકશો. પર છૂટે કે ના છૂટે, પર છૂટે કે ના છૂટે, પણ પરને પર માનીને ચાલો એટલે સ્વની દુનિયામાં પ્રવેશ થાય. છૂટશે તો છેક 14મું ગુણસ્થાનક પૂરું થશે ને પછી છૂટશે, ત્યાં સુધી છૂટશે નહીં. ત્યાં સુધી પર નહીં છૂટે, પર સાથે જ રહેશે, સાથે જ રહેશે પર. પરને સાથે રહેવાથી મોક્ષ અટકતો નથી, પણ પરને મારા માનવાથી સમ્યક દર્શન પણ પ્રગટતું નથી. પરની સાથે રહેવાથી મોક્ષ અટકતો નથી, પણ પરને મારા માનવાથી સમ્યક દર્શન પણ પ્રગટતું નથી. પરમાં હું કાંઈ કરી શકતો નથી. એક વાત પૂછું, શરીરમાં તાવ આવે છે, તમે કંઈ કરી શકો છો? દવા કરો છો, દવા કરો એટલે ઉતરી જાય એવું નક્કી ખરું? નક્કી ખરું? શું કરી શકો તમે? પરનું પરિણામ અને પરનું પોતાનું સ્વતંત્ર પરિણામ તમે કાંઈ કરી શકતા નથી. તમે એક જ કામ કરી શકો, એને માત્ર જોવાનું કામ કરી શકો, કાંઈ કરી ન શકો. અને વાસ્તવમાં એકદમ ઊંડા નિશ્ચયમાં જઈએ તો પરમાં તમે કશું કરી શકતા નથી. માત્ર પરમાં હું કરું છું એ વિકલ્પના તમે કરતા છો, બીજું કાંઈ તમારી પાસે કર્તૃત્વ નથી. આ વિકલ્પનું જ કર્તૃત્વ તમારી પાસે છે. હું કંઈક કરવું છે વિકલ્પનું કર્તૃત્વ છે, બાકી પરમાં તમે કંઈ કરી શકતા જ નથી. ચોક્કસ પરમાં કર્તૃત્વ માનવાથી જ બંધ છે. આ વિકલ્પ જ બંધનું કારણ છે. અને આ વિકલ્પમાંથી આપણે બહાર નીકળતા જ નથી. વિકલ્પમાંથી બહાર નીકળીએ તો બધું કામ થઈ જાય. દીકરો તમારી બધી વાત માને કે કોઈક જ વાત માને? દીકરો પર છે ને? હવે તો સમજાઈ ગયું ને, સ્વ તો કઈ છે જ નહીં ને. આમાં બધી વાત માને તમારી. તમે બધું જ દીકરામાં કરી શકો, જેટલું ધારો એટલું બધું કરી શકો દીકરામાં. તમારું પરનું કર્તૃત્વ ક્યાં છે? પરનું કર્તૃત્વ છે ક્યાં? પરનું કર્તૃત્વ કઈ જગ્યા છે? એક જગ્યા તો બતાવો મને કે અહીંયા અમારું પરનું કર્તૃત્વ છે. પરના કર્તૃત્વનો કાર્યકારણ ભાવ પછી દરેક જગ્યાએ સરખો જ લાગવો જોઈએ તો કર્તૃત્વ કહેવાય. કોઈક જગ્યાએ ન હોય તો કર્તૃત્વનો કાર્યકારણ ભાવ ન કહેવાય. તમે કંઈ કરી શકતા નથી, અને છતાં હું બધું કરું છું એ ભાર માથે લઈને ચાલો છો ને, એટલે જ સંસાર ચાલી રહ્યો છે. એટલે જ સંસાર ચાલે છે. હું કરું એ જ અજ્ઞાનતા સકળનો ભાર જેમ શ્વાન તાણે. આ કર્તૃત્વ હોવામાંથી બહાર નીકળી જાવ. યાદ રાખજો, તમારા ફરજના કર્તવ્યમાંથી બહાર નીકળવાની વાત નથી કરતો. તમે જે કંઈ કરો છો એમાં તમારું હું કરું છું કર્તૃત્વ છે ને એને કાઢી નાખો. બાકી ઉદય છે તમારે કરવું તો પડશે જ. જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી તમારે કાર્ય કરવું જ પડશે. ઉદય તમારી પાસે કરાવશે જ.
કર્મનું તમારી પાસે કાર્ય કરાવશે જ, પણ એ જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યાં થઈ રહ્યું છે એમ માનો, હું કરું છું એ ભાવમાં રહે છે. બસ આટલું જ છે. થઈ રહ્યું છે એમ માનવું એ સમ્યક્ત્વ છે, ને કરવું છે એમ માનવું એ મિથ્યાત્વ છે. કરું છું એમ માનવું એ મિથ્યાત્વ છે. ના કર્તૃત્વ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ નહીં આવે. કરતા છો તો જ્ઞાતા નથી, ને જ્ઞાતા છો તો કરતા નથી. પરમ આવું કર્તૃત્વ ભાવ આપણે તોડવું છે, જ્ઞાતૃત્વ ભાવમાં જવું છે. અને એ જવા માટેની આ સરસ મજાની આપણી આ શિબિર, એડવાન્સ શિબિર, વિનાયક ભાવને ઘૂંટવાની શિબિર. તુમે પ્રભુ જાણંગ રીતિ જગસહુ દેખતા હો લાલ. દેવચંદ્રજી મહારાજે એક પંક્તિ મૂકીને જે ભાવો બોલ્યા છે, એમ લાગે કે એક પંક્તિમાં દેવચંદ્રજી મહારાજ કેટલા ઊંડાણમાં લઈ જાય છે આપણને. એક જ્ઞાયક ભાવ શબ્દ આપીને, એક જાણંગ રીતિ શબ્દ આપીને, જાણવાની તમારી રીત શું છે, જાણવાની તમારી પદ્ધતિ શું છે, એ પદ્ધતિ ઉપર ફોકસ કરતા કરતા જે ભાવો એમને આપણને આપ્યા છે, અદ્ભુત. આ એક પંક્તિ જો આત્મસાત થઈ જાય, મને લાગે છે કે બીજી કોઈ સાધના નહીં કરવી પડે. આ એક સાધના કાફી છે, એક સાધના કાફી છે. નાયક ભાવની એક સાધના, કરતા દ્રષ્ટા ભાવની એક સાધના બસ કરી લો, કામ થઈ જાય. રાગને બહાર કાઢશો તો એ બીજાને બાળશે, રાગને અંદર રાખશો તો તમને બાળશે. પણ એ રાગને તમે સાક્ષી રૂપે જોશો તો રાગ ઓટોમેટિક સમાપ્ત થઈ જશે. 3 વાક્યો બહુ મજાના છે. રાગને બહાર કાઢશો તો એ બીજાને બાળશે, રાગને અંદર રાખશો તો એ તમને બાળશે, અને તમે એને સાક્ષી રૂપે માત્ર જોશો તો એ સહજ સ્વભાવે નીકળી જશે અને તમે શુદ્ધ થઈ જશો. બસ જુઓ. આપણે 3 દિવસની વાતના માત્ર જુઓ ઉપર જ ચાલી રહી છે, માત્ર જુઓ. આ જ્ઞાતા દ્રષ્ટા ભાવને આપણે ઘૂંટવો છે. દેવચંદ્રજી મહારાજે તો ખૂબ ઘૂંટ્યો, ખૂબ ઘૂંટ્યો, અને ઘૂંટ્યો એટલે હવે એ શુદ્ધ જ્ઞાયક થઈ ગયા, શુદ્ધ સાક્ષી બની ગયા. કેવળ જ્ઞાનનું પ્રકટીકરણ થઈ ગયું. એ અત્યારે કેવળ જ્ઞાની થઈને બેઠા છે મહાવિદ્ય ક્ષેત્રમાં. બસ પૂર્ણ જ્ઞાની થઈ ગયા, શુદ્ધ ઉપયોગવાળા થઈ ગયા. એક જ્ઞાતા દ્રષ્ટા ભાવને ઘૂંટીને જે એમને સાધના કરી, એ સાધના એના બીજાના ભાવની અંદર સીધી એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી ગઈ. શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં તો જ્ઞાતા દ્રષ્ટા ભાવની જેમ જેમ સાધના સઘન બનશે તેમ તેમ મતિ જ્ઞાનની શુદ્ધિ થશે, અને મતિ જ્ઞાનની શુદ્ધિથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. બહુ સીધું સાદું સમીકરણ છે. ક્રોધને પણ જુઓ, રાગને પણ જુઓ, માત્ર બધું જુઓ. ક્રોધને જોતા આવડી જાય ને, તો ક્રોધનો ઉદય થવા છતાં એ ક્રોધ આપણને અંદર ક્યાંય અસર ન કરી શકે, જો એને જોતા આવડી જાય તો. આ ક્રોધ છે, જોઈ લીધો બસ. ક્રોધ છે એને જોવો એ શ્રેષ્ઠ સ્વાધ્યાય છે. ક્રોધને જોવો એ શ્રેષ્ઠ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય કહું છું, સ્વાધ્યાય. અને સ્વાધ્યાય એક તપ છે. ખરેખર તમને કોઈ જ્ઞાતા દ્રષ્ટા ભાવ એક બહુ મોટો તપ છે, બહુ મોટો તપ છે. ક્રોધ ન કરો, એના કરતી ક્રોધ આવે ત્યારે જોવો એ વધારે. ક્રોધ નહીં, ક્રોધ ન કરવો એમ નહીં. ક્રોધ થઈ રહ્યો છે ને તમે એને જોઈ રહ્યા છો, બસ. ક્રોધ થઈ રહ્યો છે ને તમે ઉદય છે ને ઉદયને જોઈ રહ્યા છો, બસ પતી ગયું.
ઉદયને સુરસુર્યું થઈ જાય, આગળ ઉદય ચાલે નહીં લાંબુ. પોલીસો શું કરે ખબર છે? બોમ્બ પકડાય ને પછી એને શું કરે? રિફ્યુઝ કરે. બસ આપણે રિફ્યુઝ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી. હવે સમજી ગયા બધું? હા, પોલીસ થઈ જાઓ ને, રિફ્યુઝ કરી નાખો, બસ એને હળવું કરી નાખો અને સુરસુર્યું થઈ જાય, પતી ગયું, પૂરું થઈ ગયું. એનું કામ જ નહીં કરે. માત્ર જુઓ, ક્રોધને પણ જુઓ ને લોભને પણ જુઓ ને માનને પણ જુઓ ને માયાને પણ જુઓ. સંસારની બધી ચેષ્ટા અને પ્રવૃત્તિઓને માત્ર જુઓ, માત્ર જુઓ, માત્ર જુઓ. કારણ કે હું જાણનાર છું, હું કરનાર નથી. આ ભાવને ઘૂંટતા આપણી તકલીફ એ થઈ છે. હું કરનાર છું એ ભાવ ઘૂંટાય છે, માટે જાણનારો અદૃશ્ય થઈ જાય છે. જાણનારને પકડવો છે. હવે આ ભાવને પર પકડી રાખજો. હું જાણનાર છું, હું જાણનાર છું, હું જાણનાર છું. જાણનારને જોવે છે એનો ઉદય ભાવ ખતમ થાય છે. જાણનારને જોવે છે એનો ઉદય ભાવ ખતમ થાય છે. જાણનારને જે જોવે છે એની આકુરતા વ્યાકુરતા બધી ખતમ થઈ જાય છે. જાણનારને જે જોવે છે એ નિત્યતાને પકડી લે છે, ક્ષણિકતા ચાલી જાય છે. બસ જાણનારને જુઓ. તમે જેમ જેમ જોશો, જેમ જેમ ઊંડા ઉતરશો, તેમ તેમ બધા ભાવનો સ્પર્શ અંદરથી થયા વગર નહીં. આધ્યાત્મિક ભાવનો સ્પર્શ જોવાથી થાય છે, કરવાથી નહીં, જોવાથી થાય છે. કરનારથી જોનારને જુદો પાડવો એનું નામ અધ્યાત્મ છે. કરનારથી જોનારને જુદો પાડવો એનું નામ અધ્યાત્મ છે. બસ જુદા પાડો. કરનાર તરીકે ખૂબ રહ્યા છીએ, હવે માત્ર જોનાર તરીકે રહીએ. જોનાર તરીકે રહીશું તો અધ્યાત્મ અંદરથી પ્રગટ થશે, સહજ પ્રગટ થશે. જે અધ્યાત્મ તમને તમારી આત્માની અનુભૂતિ સુધી પહોંચાડશે. તો 4:45 થયા છે. આજે આટલું રાખું છું. હજી આવતીકાલનો એક દિવસ જ્ઞાતા ભાવને ઘૂંટવાનો છે. કાલે તો ખાલી તમને ટિપ્સ જ આપવાની છે કે જ્ઞાતા ભાવને ઘૂંટવા માટે આપણે આપણા જીવનમાં શું શું કરી શકીએ અને કઈ કઈ રીતે સાવધાની રાખવી, કઈ કઈ રીતે જાગૃતિ રાખવી, એ જાગૃતિની કેટલીક વાતો આપણે આવતીકાલે કરીશું. દાદા સાહેબ થોડું 15 મિનિટ થઈ ગયું. કાલે 3:15 ની વિગત માટે જેમ તમે કોઈ મને તો કેવું વાંધો નહીં. આપણે 5 કલાક વધારે દઈ શકીશું. સેમ ટાઈમ સભા આગળનું સેશન બરાબર ચાલે ને. Chami Gamasma Vandim Nanu Jai CI Vathanandavi Chami Gamasma Vandim Nanu Jai CI Vathanandavi Ichadar Dev Suskato Sati Jamda Suskato Niro Soji Swami Sada Seji Chami Gamasma Vandim Nanu Jai CI Vathanandavi Chagan Stogon Agutam Ependra Devosham Kameo Sham Kameo જંકિંચ બધું મનોમત મને વિડ્યો છે આલાવે સર્વતને સમસ્ત રોજ વસાય જંકિંચ જોને પરિણામ શુભવાર બધું પેડાનો ને છાન કડાવ ચાવી રવાસનો મંત્રી સીઆઈ મુખ્ય મંગાવી આવે છે. 2